કેટલાક વાતો કરે ને ઘેરથી 1 રૂપિયો લઈને નીકળ્યો હતો અને એ જમાનામાં 1 રૂપિયામાં શહેરમાં રહીને આજે આટલા રૂપિયા ભેગા કર્યા. જે 4 શ્લોકોમાંથી 18,000 શ્લોકોની રચના કરી. 5, 7, 8 આઈટમો અત્યારે પીરસનારાઓ મળતા હતા, પણ આજે 5, 7, 8 આઈટમો અત્યારે પીરસનારાઓ મળતા હતા, પણ આજે આપણે 200 આઈટમો કરી નાખી. એટલે પીરસનારા ક્યાંથી લાવીએ એવા? એટલે ફેસિલિટી આપી દીધી, બુફે ડિનરનું નામ આપી દીધું. બસ જેને જે ખાવું એ ખાઈ આવો, જાઓ, ખાઈ આવો, ખાઈ આવો, ખાઈ આવો. પછી તો શરમ છે બધું ભૂલી ગયા. કારણ આજે એના ઘરમાં કાલે આપણી વારી આવવાની જ નહીં. કોઈની સામે હાથ લાંબો કર્યો નથી, પણ એ કેવો કરીએ છે? પ્રેમથી આપો. પરિવર્તન આવ્યું ને, હવે તો બધું શીખવાડે, ઘણું શીખવાડે છે. એમાં પણ શીખવાનું છે કે જેમ ભોજન પોતાની જાતે લેવા જાઓ છો, એમ પોતાનું કલ્યાણ પણ હવે જાતે કરજો. હવે કોઈ થાળી પીરસવા આવશે નહીં. એ તો એ જમાનો ગયો, થાળીઓ પીરસવા આવતા હતા લોકો. હવે તો જમવું હોય તો લઈ આવો. તો હવે આપણે એક ડગલું આગળ ચેતી જાઓ. આપણું કલ્યાણ આપણી જાતે કરી લો, આપણું રક્ષણ આપણી જાતે કરી લો, અને પોષણ પણ આપણી. એક જમાનામાં 1 કમાઈને 10 ખાતા હતા, હવે 10 કમાઈને 10 ખાય. એટલે પોતાની જાતે પોષણ આવી ગયું. હવે રક્ષણ પણ પોતાની જાતે જ કરવાનું અને કલ્યાણ પણ પોતાની જાતે જ. કારણ તુલસીદાસજી તો કહે છે, પરાધીન સપનેવ સુખ નાય. ટિફિન આવવાનું 4 વાગી ગયા, ભૂખ્યા ડોહ થઈને બેસી રહ્યા, પણ ટિફિન આવ્યું નહીં. તો પણ એ રાહ જોયા કરતાં આપણી જાતે ખાવા બનાવી દીધું હોય તો બીજાની આશાએ રહીશું તો દુઃખ મળશે. શ્રીમદ ભાગવતનું પ્રથમ સ્કંદ બતાવ્યું. વ્યાસજીએ 18 પુરાણોની રચના કરી, 18,000 શ્લોકોની રચના કરી. એટલું સુંદર ભોજન બન્યું તો વ્યાસજીને વિચાર્યું, મારો દીકરો જો ભોજન પીરસે તો પુત્ર આટલા માટે મારું જે કામ છે એ પૂરું કરે. તો વ્યાસજીને પુત્ર થયો શુકદેવ. અહીં પુરાણની એક કથા કહે છે કે નારદજીએ પાર્વતીને પ્રશ્ન કર્યો કે માં, તમે શંકરને ચાહો છો કે શંકર તમને ચાહે છે? પાર્વતી કીધું, કેવી રીતે પ્રશ્ન કરો છો? અમે બંને એકબીજાને ચાહીએ છીએ, પણ મને શંકા લાગે છે એટલે હું પૂછું છું. શું શંકા છે? શંકરના ગળામાં કેટલા બધા માદરિયા છે અને તમારા ગળામાં તો એક જ છે. એટલે મને વિચાર આવે છે કે શંકર તમને બહુ ચાહે છે, એટલા તમે શંકરને નથી ચાહતા. એટલે સતીને ક્ષોભ થયો. નાના, એવું ના હોય. એટલે સતી વિચાર કરવા લાગ્યા, મારા ગળામાં એક જ માદરિયું ને એમના ગળામાં આટલા બધા કેમ? અને એકદમ કીધું, નારદ, મારા જન્મો બહુ થયા એટલે શંકરે માદરિયા ધારણ કર્યા. શંકરનો બીજો જન્મ થાય માદરિયું લાવું? નારદ કીધું, મારે એ જ રહસ્ય તમને સમજાવવું છે કે તમારા આટલા જન્મ છે અને શંકરનો બીજો જન્મ કેમ નથી થતો? તો શંકરે એક અમર ફળ ખાધું છે. ઓહો, આટલો બધો પ્રેમ કરે છે ને ફળ એકલા ખાય છે, મને આપતા નથી. આપણે 70 વર્ષે મુક્તિ નથી પામ્યા. હવે તકલીફ કોનામાં છે વિચારો. ઝઘડો કરનારાએ ઝઘડો કર્યો ને તમે સમજાવવા ગયા. શાણો હતો તો સમજી ગયો ને જીવન સ્વર્ગ બની ગયું. પણ હતો ડાયો કે તમે ગયા ને ફરી ઝઘડા ચાલુ જ કરતો રહે તો જિંદગી સ્વર્ગ બને ખરી. એક ક્ષણમાં જો સુધરી જાય તો તરી જાય, નહીં તો ગોથા ખાતો થઈ જાય.